કાયદેસર એમ નહીં ડિલીટ મારો તમે. હા એ કાયદેસર કહી શકો કે ના કહી શકો. હા કઈ કરો ને. હા તો મેં એવો રોસ્ટ માર્યો નહીં કે તમે મને પેલા કોઈ કે આ પેલું કરી શકો બરોબર. પણ મેં એ ખાલી તમારે સમાજ માટે સારું જ કર્યું છે. મેં સમાજ માટે સારું કર્યું. અમે એવું નહીં કહેતા કે ખરાબ બોલ્યા. અમારો વિડીયો અમારો વિડીયો લીધો ને ફોટા વાળો એટલે અમારે ડિલીટ મારવા છે. બીજું અમે ખરાબ નથી કર્યા તમને. અમારો વિડીયો નહીં અમારો વિડીયો અમારે નહીં રાખવા દેવો. અમારો ફોટા વાળો વિડીયો છે અમારો ભાઈબંધ છે અમારે નહીં રાખવા દેવો. લ્યો તો મારા એના માટે તો હું માફી માંગુ કે ડિલીટ તો ના થાય. હેલો હેલો કોણ શૈલેષભાઈ? ઓય તમે એક મિનિટ ચાલ રાખો. પ્રકાશજી નો ફોન ચાલુ હું જોડું. હેલો વીસ બોલું બરાબર બોલો પ્રકાશજી બોલો શું શૈલેષભાઈ બોલો વિડીયો ડિલીટ મારી દો ને યાર. શું લાભ કરો જીઓ રેખાબેન વાળો મારા ભાઈ વિડીયો 1.5 મિલિયન પહોંચ્યો. કેવી રીતના ડિલીટ? પણ એ તો ગમે એટલો પહોંચો ભાઈ. એમાં એવું ના હોય કે પણ આપણે એમ નહીં. એક મિનિટ શું નામ તમારું? શું નામ? પિયુષભાઈ. આપણે વિડીયો પેલા કે જો આ એસએમ ઠાકોર જેમ રોસ્ટ કર્યો હોય ને તો આપણે સમજા કે રોસ્ટ નહીં માર્યો. પણ કહેવાનો મતલબ શું હોય ખબર નહીં કે ખોટું ગરીબ લોકોનો વિરોધ કરીને મુકા જોડે વાત થઈ. મુકેશ નો ફોન ચાલુ છે. તમે તાર બોલો. મુકેશ નો ફોન ચાલુ છે. ચો હે હેલો મેં પિયુષભાઈ મેં એમ શું કીધું ભાઈ કે ભાઈ તું ડિલીટ માર નાખ વિડીયો. અને એ ભાઈ કે મેં તમારો ખોટું નથી કર્યો. મેં તો બબાલ ઘણી કરી. હવે ના મને હું શું કરું? પણ ભાઈ મેં તમને શું કીધું મુકેશભાઈ? શૈલેષભાઈ કોઈ ખોટું નહીં કરી. શૈલેષભાઈ આપણે ખોટું કર્યું વસ્તુ અલગ. શૈલેષભાઈ કહેવાનો મતલબ શું છે કે આવા નાના મોટા આપડા ગરીબ નું એમ નહીં. પિયુષભાઈ એક મિનિટ બીજા આપણે જોવા છે વિડીયોમાં ઇન્સ્ટાગ્રામમાં પ્રકાશજી જોવા જ નહીં જોતા કે હું શું કહું છું બાથમ ખાલી એવું મિલ દેવાનું તમારે. મારા સાહેબ હું કોઈ કરોડો રૂપિયાનો માલિક નહીં. હું એ શાંતિથી જીવું જ છું બરોબર. પણ મને જીવવા નહીં દેતા એટલા માટે ખાલી મેં મુકાનો વિડીયો એટલા માટે લીધો કે ભાઈ આ લોકો વિડીયો બનાવે છે તો તમે જીવવા ના દેતા હોય તમારે ઈ લોકોનો લેવું પડે ને બધું. આ એનો શું મતલબ? આઈડી હોત તો હમણાં હું અહીંયા પણ તો આને તમને કોઈ પ્રોબ્લેમ કર્યો તમારી? ના કશું પ્રોબ્લેમ નહીં. તમારે બહુ બધી આઈડીઓ છે. તમે આને જ કેમ લઈ શક્યા? મેં કીધું ઇન્સ્ટાગ્રામમાં હાલ બે પતિ પત્ની ના વિડીયા કેટલા હોય છે. તમે તમારી રીતે બધું કરી કહો. આમાં કેમ ટાર્ગેટ કર્યો તમે? હા અહીંયા એને શું કરવા માટે? શું કરવા માટે? ભાઈ આપણે એવું કહું તો શું કે આપણે એમના માટે પેલું નહીં કર્યું. પણ આપણે હું એને પેલા તો આમની આઈડી ને ગયો એટલે મેં વિડીયો જોયો. આઈડી હું તમને સમજાવું છું કે આઈડી તો મોટા મોટા કલાકારો લઈને નાખો ને તો અહીંયાનો કોઈ ફરક ના પડે. આવા ગરીબ બનો તો પેલું યાર જો વસ્તી વિરોધ ઉઠાવે કેમ ના ઉઠાવે કે સાચી વાત છે. હું શું ઉઠાવે પણ ચાર ઉઠાવે. જો તમે હાજુ કહું કે ભાઈ આપણે ખોટું કર્યું. હવે એક વસ્તુ કે હું અંદર જો બોલ્યો નહીં કર્યું લોકોના નજરોમાં તો આ મુકેશ ની આવી જાય ને કે આ એનો વિડીયો આમ તમે એવું મેલ્યું એટલે એમને તો ફાયદો જ છે. એમ નહીં એમને તો ફાયદો જ છે ને. મેં તો કદી મારા ફાયદાનો વિચાર કર્યો નથી શૈલેષભાઈ. હું તમને પ્રેમથી સમજાવું કે મેં કદી મારા ફાયદાનો વિચાર કર્યો નથી. મારા ભગવાન જેટલો વિડીયો હેડાડે ને અમે મહેનત કરી એ પ્રમાણે મારા વિડીયો હેડે છે. પણ તમે આ કર્યો અમને ટાર્ગેટ કર્યા એના પ્રમાણે મારે હવે ખબર તમને એવા ટાર્ગેટ નહીં કર્યા મારા સાહેબ. હું શું કહું મિલિયન વિડીયો તમારો કેટલો ચાલશે? જેટલો ચાલે એટલો તમે બોલી દો કિંમત બોલી દો કે આટલા પૈસા મને મળે છે. હું એટલા પૈસા ચાલશે પણ વિડીયો ડિલીટ મારી દો. ના યાર પૈસાનું ચો હાટું છે. પણ યાર મેન વસ્તુ શું છે ખબર છે? પ્રેમથી કહું છું પ્રકાશજી યાર સમજાવો પ્રેમથી વિડીયો ડિલીટ મારે કરો. ખબર હે કે વિડીયો મિલિયન પકડી જોઈ રેડી અત્યારે આપણે કોઈને ઘણી નથી. કારણ કે જે મુકેશ કુમાર અને આમાં જો ખબર આપણે જો તમે મુકેશજી કહેરા છે કે મારો વિડીયો ડિલીટ મારો એમનો જ શું કરવા છે? બીજા મોટા કલાકારોના ટાર્ગેટ કરવો તો યાર નાના માણસ શું ટાર્ગેટ કરે? મેં અત્યારે એમ નહીં ઓગળો આ શું નામ પિયુષભાઈ? હા અત્યારે જો પેલી રોષા આ શું નામ છે પેલી આપણે કૃષ્ણાનો વિડીયો રોસ્ટ કર્યો. જોવો તમને એવો વિડીયો રોસ્ટ કર્યો ને વસ્તુ અલગ છે. મુકેશ આ વિડીયો આ રીતનો બનાવે છે તો એ તમને તકલીફ નહીં બોલો. એની અંદર મેં બધાને થાય છે પણ કામ જોવાનું કે એમને પસંદ છે ને. મુકેશજી મને વાત કરી મન કે આવી રીતે થયું મારે તો આપણે સમાધાન કરી નાખીએ. એવી રીતે હોય તો આપણે નહીં ગમતું લ્યો તમે વિડીયો ચડાવે મુકેશજી નહીં પસંદ
હાવ હાચી વાત. મેં એટલું કીધું ભાઈ પિયુષભાઈ આપની પરવાનગી લીધી હોય મારે કૃષ્ણાબેન ના વિડીયો ચડે છે, કૃષ્ણાબેન ને પસંદ છે કારણ કે એના ઘરવાળાને પસંદ છે. ના કૃષ્ણાબેન ને પસંદ ના હોય તો એના ઘરવાળા એને જે રોસ્ટ મારે એના ઘરે પહોંચી જાય ને. એ તો છે જ ને, એ સાચી વાત છે. પણ આપણે પેલા કોઈ કે તમે પિયુષભાઈ એટલું તો સમજો કે વિડીયોમાં કોઈ ખરાબ બોલ્યો તો મને એમ કહો કે ના ભાઈ તમે આવશો. મારા ભાઈ ખરાબ અમે છે તમને દ્વારા કે તમે ખરાબ બોલ્યા કે ખરાબ છે વિડીયો, રોસ્ટ નહીં માર્યો, કોઈ ખરાબ નહીં. પણ કારણ કે ટાર્ગેટ તમે આ એમ કર્યા, પ્રોબ્લેમ નહીં જોઈ કે તમે આમનો જ શું લેવા ચડાઈ કરી એમ નહીં. મુકેશભાઈ પૂછ્યો મેં તમે શૈલેષભાઈ જો કોઈ બી મોટા કલાકારનો સીલ લઈ લીધો ને માય તો તમને કહેવા ના આવતી રહી. ના એ તો છે જ નહીં, તો કોઈ કહેવા નહીં આવવાના. કહેવાય ના આવત ને તમારા મિલિયન આલ્યો ને એ તમારે 2-3 મિલિયન હીરે મોટા કલાકારનો હેડો તો અમારા લીધે મિલિયન હેડે એનું કારણ કોઈ નથી કે અમારા લીધે તમારો વિડીયો મિલિયન હેડે. તો તે મોટા કલાકારને લીધો હોત ને તો એનો મિલિયન હેડો. અને મારી પરવાનગી લીધી નથી કે મુકેશભાઈ તમે સારી રીતે વિડીયો બનાવો છો. હું શું કહું મુકેશભાઈ, એ કે મારી ભૂલ છે કે મેં તમારી પરવાનગી નહીં લીધી. સમજવું પડે ભાઈ આ રીતે હોય. એસએમ ઠાકોરે મારા વિડીયોમાં રોસ્ટ માર્યો તો એસએમ ઠાકોરે મારા વિડીયોમાં રોસ્ટ માર્યો તો મારી પરવાનગી ભાઈએ લીધી હતી, મને નથી ખબર. પછી છતાંય મેં આખી મારી આઈડી ચેક કરી, મારા મેં બધું ચેક કર્યું. પછી મેં એમ કીધું હા એસએમ ભાઈ તમે મારા વિડીયો જે રોસ્ટ માર્યો એના પછી મારી પરવાનગી લીધેલી, પણ મારી નથી લીધી. એટલે મારે હવે બીજા એ પરવાનગી આલી હશે એટલે આપણને કોઈ એટલી ખબર નથી. પરવાનગી લઈને તમે વિડીયો બનાવો ને તો કદાચ કોક આપણે થાય ખરી. હવે સમાજમાં મારે હગાવાલા બધા મને ફોન કરે, મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે, મારે શું જવાબ આપો? હા તો પણ એમ નહીં. હવે હું તમને કહું કે ભાઈ તમે નહીં અમીર કે નહીં મુકેશભાઈ અમીર, હું તમને મોઢા પર કહું. જો હું તમે મારા વિડીયો જોશો એટલા બધા પાર્ટીદાર તો ઉપડી કેટલા ઉપડી જાય. ના એ તો છે કેટલા ઉપર વિચારો આપણે કેટલા આગળ જઈને આપણે કેટલા આગળ હતા. ના એટલા આગળ તો એ તો બરોબર છે. પણ હું શું કહું કે હવે પેલા કોઈ કે જે થઈ ગયું એના માટે હું પેલા વિડીયો ચડાવે એના માટે માફી માંગુ. બાકી યાર વિડીયો તમે એમ કહો કે ડિલીટ કરતો યાર સોરી હો માફ કરજો. પણ એનું કારણ શું? કારણ આટલે વિડીયો પહોંચ્યો છે તો તમે હવે મને એમ કહો કે ડિલીટ કરો યાર, એ ખોટી વસ્તુ. શૈલેષભાઈ તમારો પ્રોબ્લેમ તમારો છે યાર. તમે બીજાનો ચડાવ્યો તો અમે તમને કઈ કહેવાના હતા? તમે હવે એમ કહો છો શૈલેષભાઈ આજથી તમારા મનથી કહેજો, આજે પિયુષભાઈ અને પેલા પ્રકાશભાઈ રહ્યા ને બંને વપરાઈ રહ્યા છે. તમે એમ કહો કે પેલી જે કૃષ્ણાની વાત કરી તો કૃષ્ણાનો હવે તમે એક વિડીયો અપલોડ કર્યો છે તો પેલા ફેરે તમે કૃષ્ણાનો વિડીયો અપલોડ નતા કરી કે? પણ પેલા મારા જોડે નતો હાથમાં આવ્યો વિડીયો. અને પેલા કોઈ કે પેલા હાથમાં આવ્યો હોત ને તો મારે આવો વિડીયો તો બનાવો જ. બરોબર. તમારે ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર છે? કોને? મારે 1,28,000. 1,28,000 મારી વાત સાંભળો. હાલો, 1,28,000 ફોલોવર તમે કર્યા, તમે મહેનત કરી, કેટલા વાર કરી હશે? 1,28,000 છે. 1,28,000 ફોલોવર કર્યા શૈલેષભાઈ, એનામ તમે થોડા ઘણો કોઈ એક વિડીયો એવો નહીં આવ્યો હોય કે જે બે પતિ પત્ની હશે? મારો જ આવ્યો. આટલા વર્ષથી તમને મારો એક જ વિડીયો તમારા દેખાણો. તમે હું શું કહું છું આપણો મારી વાત, એમ કહો છો કે કૃષ્ણાનો રોસ્ટ વિડીયો માર્યો. કૃષ્ણાનો રોસ્ટ વિડીયો એટલે માર્યો કે મને તમારા માણસો હવે તમારા આ ભાઈ ફોન કર્યો પિયુષભાઈ પ્રકાશજી મુકેશ કુમાર હું શું કહું? તો આમાં જો ખબર કે શૈલેષ કુમારે કે ખરાબ વિડીયો નથી બનાવ્યો. હું કહું છું કારણ કે તો ખાલી એને ચેતવણી આપી છે બીજાને કે હું જે કરો હું નહીં, આ બે પત્ની છે, આની બે પત્ની છે, તો છતાં આ વિડીયો આવા બનાવે તો અમને કશું કોઈ નથી કહેતું. અને હું વિડીયો બનાવું છું આવી રીતના. પિયુષભાઈ સાંભળો મારી વાત. એક કામ કરો ને આપણે તમે તાર આપણે વિડીયો ડિલીટ કરશું, દરેક આપણી સમાજની છોકરી જોડે ફોન લેવડાવી દો. હું એવું નહીં કેતો કે હું ફોન લેવડાવી દઉં. હું એવું છે તમને ગલત આમ અલગ વાત કરવાની નહીં કેતો. હું પ્રેમથી સમજાવતો હતું કે મારે મુકેશ સંબંધી છે એટલે અમારો વિડીયો ચડાવ્યો એટલે અમે ખરા હતા. બાકી દુનિયાના તમે ચડાવવાના અમે શું કહેવા તમે? હું શું કહું મારા સાહેબ કે જો અત્યારે હું જ પેલા કોઈ ચેતના ફોન આલો તો ચેતના વિડીયો ચડાવવાની મને જોઈ લો અંદર તમારામાં બધી ચેતના બેન નામનું લાયકો છે, મારી આ મુકેશ નામાં છે, પ્રકાશજી નામ છે, કેના હશે યાર હશે. મૂચો ના પાડી કો. કારણ કે ભાઈ પેલા કોઈ કે આપણું ખરાબ આવતું હવે પબ્લિક મને એવો ટાર્ગેટ કર્યો કે ભાઈ તું ખરાબ બના. એટલે પણ મારો વિડીયો તો પબ્લિક ટાર્ગેટ કરે તમને કર્યા છે. અમારે શું ભૂલ કરો? તમારે પબ્લિક જેને તમને ટાર્ગેટ કર્યા હોય એને તમારે ટાર્ગેટ કરવાનું હોય. ગરીબોને તમે હેરાનગરી શું કરશો? અરે પણ મારા સાહેબ પિયુષભાઈ હું શું કહું છું કે ભાઈ મેં એ રીતનો ટાર્ગેટ નથી કર્યો મુકેશભાઈ ને કે ભાઈ તમે આ વિડીયો ખરાબ બનાવે છે એ રીતનું હું બોલ્યો હોય ને તો ભાઈ વાત સાંભળો શૈલેષભાઈ. જો મારે હું આટલા દિવસથી 72,000 જેવા મારે કોઈક ફોલોવર છે
અને હા. મારે મેં કદી એ ટાઈપનો વિડીયો નથી બનાવ્યો. મારે કાલે એક વિડીયો બનાવવો પડ્યો મારે અને મારા હાળી વિદ્યાને. તો મેં જિંદગી એક જ વખત બનાવ્યો, કારણ કે મેં કોઈનું નામ નથી લીધું, કોઈ કીધું નથી. મારા ખોટી કોમેન્ટો આવતી હતી. ફર્સ્ટ એક જ વિડીયો બનાવ્યો એટલે પબ્લિક ને સમજવું સમજે, ના સમજવું હોય કોઈ નહીં. પણ આપણે ટાર્ગેટ તો બનાવો. તમારે વિડીયો બનાવો તો એમ કેવું ભાઈ તમે આ રીતે મત કરો, અમે બે પતિ પત્ની છે, અમારા ખરાબ વિડીયો આવતા હોય તો તમે અમને કહી કહો, પણ અમે ખરાબ વિડીયો નથી બનાવતા છતાં તમે અમારો વિરોધ શા માટે કરો છો? પણ મારા સાહેબ આ તો ફોન કહેવાનું કરે, હતું. અરે હું શું કહું, આ તો ફોન કરે ને તો અલગ અલગ ફોન કરે ને અલગ અલગ ધમકી આલે. ધમકી આલે એ તો હવે તમારો પ્રોબ્લેમ. શૈલેષભાઈ તમારે જોવાનું યાર, ધમકી આલતા હોય તો તમારે ઈ પ્રશ્ન તમારે solve કરવો એમ પડે. નહીં તો પિયુષભાઈ તમે એવું ચમ ને થાય કે કહેતા કે ભાઈ લાવો ચિયો ધમકી આલે છે ને આપણે એની પ્રોબ્લેમ સોલ્વ કરીએ, બરોબર? તો તમે એમાં સપોર્ટ કરો, સમાજના હોય તો એ સપોર્ટ કરીએ, કોણ ચમ નહીં કરીએ તમને હા, પણ અમે જો અમે તમારા ભેગા રહી તમે આ સમાધાન કરવાની વાત, શૈલેષભાઈ તમે સમાધાન કરવાની વાત નથી કરતા. તમે એમ કરો કે મુકેશભાઈ, પિયુષભાઈ કે પ્રકાશભાઈ, તમે મને આ લોકો મને ધમકી આલે, મને આ રીતની વાત કરે, હું તો આ વિડીયો ડિલીટ મારો, પણ તમે એના અમને સાથ હાલો. આમાં જે મને વાત જે હું જ કહેવા માંગુ છું ને ભાઈ, તો વિડીયો ડિલીટ મારી નાખો ને આપણે સમાધાન કરો. આપણે શું કરવા વગર રીતની વાત વધારે એમ નહીં તો પણ પેલા મને આગળથી તો પેલા કોઈ પેલું કરવા દો. એમ તો ચી રીતનું ડિલીટ કરજો યાર, એમ નહીં, એમ તો ચી રીતનું ડિલીટ કરજો હું ડાયરેક્ટ કહું. હવે જો ટાર્ગેટ કરે બીજા, તમે બીજાને લો વચ્ચે. મેં ભાઈ તમારી વચ્ચે નહીં પ્રોબ્લેમ બીજા લીધા, જોડે છે. મેં વચ્ચે તમને નથી લીધા. આ મુકેશજીને કઈ કાઢ્યું તમને? ના, તો હું તો તમારે ઓળખતો નહીં, એમને વેચી શું આપવા વિડીયો હમણાં. પડે એમ? બરોબર. હજારો વિડીયો છે, ગાયક કલાકાર મોટા મોટા પડ્યા છે, એના હજારો વિડીયો છે શૈલેષભાઈ, તો તમે એનો કેમ ના નાચો? ના ગરીબ માણસનો જ નાચો પર. હું શું કહું મારા સાહેબ કે હું હજુ એને ઓળખતો નહીં. આ તો ખાલી વિડીયો મેં એમની આઈડી ચેક કરી કે આ વિડીયો છે, એટલા માટે મેં વિડીયો લીધો. અને મેં કોઈ એવો તમને તો ટાર્ગેટ નતો કર્યો કે ભાઈ આ લોકો આવા ખરાબ વિડીયો બનાવે છે. હું એવું વસ્તુ બોલ્યો હોત તો હા કાયદેસર માં ડિલીટ કરવો પડે, કાયદેસર મારે પરમિશન લેવી પડે. ચમ કે ભાઈ આ વસ્તુ મેં ખોટું બોલ્યો છું, સમજે? ખરાબ નહીં બોલ્યા, અમે ક્યાં કરે છે ખરાબ બોલ્યા? તમે ખરાબ મેં બોલ્યા તમને નથી કીધું તમે ખરાબ કીધું. તો પછી એમની તો તમારે તકલીફ ચો પડી કો મને ખાલી. પણ યાર તકલીફ તો પડે જ ને, જેમ કે અમારું તમે નાખ્યું એટલે અમારા કારણે તમે પૂરું કરો ને. પણ એમ નહીં મારા સાહેબ, તમારું નાશ્યું અમારે તમે શું કામ કરો? તમારી રીતે તમારા રીતે તમે તમને છીએ એવું કીધું હોય કે ભાઈ આ તારો વિડીયો નાખ્યો છે અને તારા વિશે આવું ખોટું કહેરો છે, જો અરે શૈલેષભાઈ, મેં મોરે તમને 2 થી 3 વખત આ વાત કરી કે મારા સગા સંબંધી છે અને મારે ઇન્સ્ટાગ્રામમાં અને મારા જે નંબર છે ને એ બધા લોકો મને ફોન કરે છે. મેં તમને ફોન કરવાનું કારણ કયું હતું? એ જ કારણ હતું. છતાં તમે એટલું કર્યું શૈલેષભાઈ, એ તમારી ભૂલ નથી. અને એક હમણાં પિયુષભાઈ, તમે હમણાં મને ફોન કર્યો તો તમે શું વાપરી મને ફોન કર્યો પેલી એ વાત કરો મને. તો કહેતો હતો ના તમે કોઈ યુટ્યુબમાં કોઈ જોયું હતું? તમે યુટ્યુબમાં તો જોયા ના એવું રેકોર્ડિંગ મોકલ્યા મેં. હા, એનું મારે શું કરવું કહો? એ તો પણ તમે ફોન કર્યો છે તો હું રેકોર્ડિંગ કરું, તમે મને ધમકી આલો છો ભાઈ કે હું પોલીસ કેસ કરીશ. ભાઈ શૈલેષભાઈ નહીં આલી તમે મેં ખોટો શબ્દ તમને કીધો નથી. તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું? એનું મારે શું કરવાનું? એક મિનિટ, 30 કે તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું ભાઈ? રેકોર્ડિંગ તો આપો, આપણે તમે ના પાડતા છો કે ના ડિલીટ કરું હું? એમ નહીં તો એ ભાઈ મને ચેવી ધમકી એટલે આલી? તમે એવું કીધું કે હું ડિલીટ ના કરું, તો તમે છેલ્લા જો હાલની તારીખમાં કોરો છું, જો તમે ડિલીટ નહીં કરો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મેં એમ નથી કીધું કે હું તમને ઘરે મારો, ઘરે આમ કરો, બધું કરો. તમને મેં કીધું કાયદેસરની પોલીસનું હું કેસ કરવા સુધી હું પહોંચી જાય. કીધું તમે હાલ જેવું તેવું ના સમજતા, મેં એટલા સુધી તમને કીધું. સાચી વાત છે, પણ તમે ત્યાં એ કાયદેસર પેલા થોડી કાર્યવાહી થાય એટલે પહોંચ્યું, એટલા માટે મેં નાખ્યું, બરોબર? બાકી હું ના નાખો. બોલો. હા, તમે કહો કે મુકેશભાઈ ખોટા નથી, એના વિડીયો ખોટા નથી, એ હારા માણસ છે, એના માટે કરી મેં વિડીયો લીધો. હવે હું ખોટો નીકળી ગયો હાલની તારીખમાં? હું ખોટો ને? પણ કઈ રીતે? યુટ્યુબમાં રેકોર્ડિંગ તમે અપલોડ કર્યું છે. મેં રેકોર્ડિંગ એમ નહીં, તમે મને ધમકી આલી તાર મેં અપલોડ કર્યું ને. હવે તમે ધમકીની વાત કરો છો. એ તો ભાઈ શૈલેષભાઈ ક્યાં તો ખરે ને યાર કે કાયદેસરની કાર્યવાહી. તમે તમારા મનથી વિચારો. તમે પેલો રેકોર્ડિંગ સાંભળ્યું? આપને કોઈ વાત કરી ધમકીની વાત આવી હતી પેલી? ના, પેલા વાત નહીં આવી. તમે મને એવું પૂછ્યું, પેલી વાત આવી. તમે મને પેલા એવું પૂછ્યું હતું
કે ભાઈ તમે આ વિડીયો ચડાયો છે અલે તમારી પરમિશન લીધી હતી? વાત થઈ ગઈ પૂરી. તમે ડિલીટ મારી દો. તમારે બીજા લોકોનો ગમે તેને ચડાવો હોય ને અમે નહીં કહેવામાં તમને પણ મારા સાહેબ હું target વિડીયો ડિલીટ ના કરી શકું, કારણ કે મારી ઇમ્પ્રેશન ખરાબ થાય પછી મને જ પબ્લિક ટાર્ગેટ કરશે પણ તો કે તમે ભાઈ ચડાયો છે તો તમારે ડિલીટ કરવો જ પડે ને. એટલે પ્રકાશજી શું કેવું, હું તમારું પ્રકાશજી ખરાબ ચડાવી નાખું તો મારે ડિલીટ કરવું જ પડે. શું નવાઈ નહીં એમાં, ડિલીટ તો કરવું જ પડે બસ. ના ના યાર delete તો હું વિડીયો નહીં કરું, બરોબર? આજથી મેં લગભગ 2 થી 5 મહિના પહેલા એક વિડીયો અપલોડ કર્યો હતો યુટ્યુબમાં. પણ જો શૈલેષભાઈ તમને અને બધાને સમજણ માટેની વાત કરું છું. હા. એમાં અમારે આપણે તો બધા એક છે બનાસકાંઠાના, એટલે આપણે તળપતિ ભાષા છે. એટલે અમે એક શબ્દ અમારાથી બોલાઈ ગયો હતો, અમારી ભૂલ હતી, અમે તો કબૂલ કર્યો કે અમારાથી ભૂલ થઈ ગઈ હતી. વિજયાએ કે રેખાએ કે શિખર કોકે એમ કીધું હતું કે શું કે ભંગી જેવો લાગે છે, જમાઈ ભંગી જેવો લાગે છે એમ કીધું. એટલે આપણે ભંગી એટલે સમાજની આપણે અસર છે ને, એ તો થાય જ ને. એટલે હમણાં ભાઈનો એક મારા ફોન આવ્યો કે ભાઈ તમે ભંગી જેવું કે વાત કરી કે આ વિડીયો ડિલીટ માર નાખો. એટલે મેં ભાઈ વિડીયો જોયો નથી, પણ એક વખત વિડીયો ચેક કરી અને તમને હું પાછો ફોન કરું. મેં વિડીયો ચેક કર્યો હોય કે મારા યુટ્યુબ અને ફેસબુકમાં વિડીયો વાયરલ થયેલો વિડીયો મેં ડિલીટ મારવો પડ્યો. તો કાયદેસર કરવો પડે. ચમ કે પછી આ કરી નાખો ને તો આ તો એવું હું એવું ખરાબ તમને બોલ્યો છું. હું તમને મારી ઇમ્પ્રેશન ખોટી પડે છે, તમારી પ્રોબ્લેમ વિડીયો ડિલીટ કરવાથી તમને કઈ પ્રોબ્લેમ થી? મને પ્રોબ્લેમ એટલા માટે જ કહું છું કે ભાઈ મારી પબ્લિક એમ કહે છે ભાઈ ઇન્સ્ટાગ્રામ માંથી પૈસા તમને મળે ચાલુ? ઇન્સ્ટાગ્રામ પૈસા નહીં મળતા. હા, તો તમારા આ કરવાનું કારણ કશું એની કારણ નહીં, પણ મેં તમારા માટે ભાઈ કે આ લોકો 2 જણા તમે એટલું કેમ નહીં, હું શું કહું, તમે એટલું કેમ નહીં સમજતા કે ભાઈ આ સમાજનો છે અને હારા માટે કરેલો છે, તો તમને તકલીફ કેટલે પડે છે મને એમ તો કહો. તકલીફ કોઈ નથી. વિડીયો ચાલ્યો છે, હવે તમારે એનથી કેટલો ચલાવવો છે? હું શું કહું છું કે તમારા સંબંધી એક હાથો એવો બતાવો, ઓલા ફોન કરો ને વાત કરાવો મને કે ભાઈ આ વિડીયો જોજે ને આ વિડીયોમાં તને શું ખરાબ લાગે છે, તો આપણે વિડીયો ડિલીટ કરી દો. તમને એમ નહીં કહેતા કે તમે ખરાબ બોલ્યા, અમે કેવું તમને કહીએ? હા તો ભાઈ યાર એમ નહીં તો પિયુષભાઈ ડિલીટ કઈ રીતનો કરો મને એમ તો કહો. તમે તમારી આઈડી નાખો એટલે અમારો વિડીયો તમે તમારી આઈડી નાખો એટલે ડિલીટ તો ફરજિયાત મારો જ પડે. પ્રકાશજી નો વિડીયો હું મારી આઈડી નાખું, પ્રકાશજી મને એમ કહે કે મારો વિડીયો શું તમે તમારે સ્ટ્રાઇક આલ દો, બીજું કશું કરવા માંગતો ને બસ, બીજું શું પછી આ તમારે અમે તમારા પ્રેમથી સમજાવે સમાધાન કરો. આપણું સમાધાન ઊંચો ના પાડું મુકેશભાઈ, હું સમાધાન ઊંચો ના પાડી કે તમારે સમાધાન નહીં કરો, પણ તમે તો એવી વાત કરો કે વિડીયો ડિલીટ જ કરી દે. ભાઈ વિડીયો તો ચી રીતનો ડિલીટ કરું? તો મારી પબ્લિક મને એમ કે તું તો પેલા ગોળ કે ચોદું છે, તું જ બધાને આ રીતનો રમાડે, બરોબર? અમારી પબ્લિક અમારી પબ્લિક કોઈ નહીં કહેતી હોય. આ કહેતી છે, મૂચો ના પાડો, પણ તમારી પબ્લિક એમ નહીં, તમારી પબ્લિક ફોલોવર મને કોઈ નહીં કહેતા હોય. હું શું કહું, તમારી પબ્લિક એ ચીયો એવો માણસ છે કે મને કોઈ નહીં કહેતો હોય. તમે જો તમારે જો તમે રેકોર્ડિંગ કરવું હોય તો તમે છૂટી છે, બધું છૂટી છે. હું મારી કોલ હિસ્ટ્રી તમને બતાવું તો ખબર પડે કે મારે કેટલા ફોન આવે, મારે આવે, મારે અહીંયા શું જવાબ શું આલો. રેકોર્ડિંગ તો ચાલુ જ હોય છે, રેકોર્ડિંગ બંધ નહીં કરતો. મારે અહીંયા જવાબ શું આલો? કહેવાનો મતલબ એવો છે કોઈ કોઈનું લઈને ઉપર લગાડીને શું ફેમસ એવું શું થવાની જરૂર છે? મોચા ભાઈ કોઈનું લઈને પેલા કોઈ લગાડી મારો ફોટો જ આગળ રાખી મેં વસ્તુ મને મુકેશજીનો વિડીયો તમે મુકેશજીનો વિડીયો લઈને ચડાયો તો એ તો ફેમસ એનું લગાવીને તમે મિલિયન વધારવા માંગો? એમ નહીં તો નીચે એમની આઈડી આલેલી જ છે, જોઈ લો મારા સાહેબ, મેં નીચે આપેલી છે આઈડી. શેના માટે આપી છે કે આ લોકોનો વિડીયો જોવો તમે, બરોબર? મેં કોઈ એવું ખરાબ કર્યું હોત તો હું શું કા આઈડી આલો? હા તો તમારે ડિલીટ તો નહીં મારો એમ ને? ના ડિલીટ તો નહીં થાય મારા સાહેબ. બાકી પાછળ હા ડિલીટ પાછળ નહીં ફાઇનલ ને તમારે નહીં કરવાનો? ના ફાઇનલ. પ્રકાશજી બોલો. જો આ ભાઈ શૈલેષ વગેરે છે કે ડિલીટ નથી મારો, એટલે કોઈ એવું કોઈ ધણી નથી કે કોઈનું કઈ લઈને ચડાઈ કરે એમ. મારી બાઈડી ના કે તમે તમારા ફોનમાં ફોટો ચડાઈ ગયો તમે કે ધણી નહીં અમારા, એવું તો કાયદેસર ના ચડાઈ કે એવું તો કોઈ ના જ કરી કે, બરોબર? રેખાનો હા તમને એટલું કહું પિયુષભાઈ કે મેં રેખા એકલીનો વિડીયો લીધો હોત ને, રેખા એકલીનો નહીં, કાયદેસર ડિલીટ કરવો પડે. હું શું કહું, પતિ પત્નીનો તમારા ફોનમાં ના રાખવા દેવો હોય અમારે તો ના રાખવા દઈએ. એવો કે તમે શૈલેષભાઈ તમે આટલી એમ નહીં, એક વસ્તુ આપણો મારી વાત પિયુષભાઈ, હવે તમને કેવું પડે છે આ જે રોસ્ટરો નવા ઉભા થયા ને એ કોઈની પરમિશન નહીં લેતા અને વિડીયો બનાવે છે. હલો શૈલેષભાઈ, રોસ્ટરો અમારા ઉપર આવશે તો અમે પોકી મળશે, એવું છે આવશે તો અમે પોકી લેશું, બરોબર? સાચું કહો છો ને?
હા સાચું. અમારો જે રોસ્ટર અમારા વિડીયો બનાવે તમે મને બતાવો કે મુકેશભાઈ આ રોસ્ટરે તમારો વિડીયો SM સિવાય SM પાસે એક જ વિડીયો મારો રોસ્ટર, બીજો કોઈ વિડીયો મારો આઈડી નો કોઈ પણ વિડીયો કે યુટ્યુબ ચેનલ નો કે ભલે ગમે તે જગ્યાએથી મારો વિડીયો લીધો હોય અને એને રોસ્ટ માર્યો હોય એ મને એક વિડીયો બતાવો. કશો વાંધો નહીં, હું તમને બતાવીશ. હા બતાવો. કશો વાંધો નહીં, હું તમને લિંક મોકલી દઈશ. તમારો વિડીયો આ રોસ્ટ થયો છે આપણી જોડે નહીં આવતા. અમારો જે એક વિડીયો હતો એની અંદર બહુ રોસ્ટ થયું હતું અને મેં ફોન કરીને ડિલીટ કરાવ્યું બધા જોડે, અને મેં મારા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં પણ ડિલીટ કરેલો, જોઈ લેજો. એટલે એવું ના કહેતા કે રોસ્ટ ના બનાવે, બધા બનાવે છે, પણ કેવું છે ખબર છે કે એ લોકો રોસ્ટારો ઉપડેલા નહીં અને ના આવે એવું બોલે છે, બરોબર. એટલે હું તમને એવું છે લિંક મોકલીશ તમને, બરોબર, તમે જોઈ લો. એમ નહીં, લિંક મોકલવાની વાત નથી. અમારો રોસ્ટ હોય તો અમને કહો કે મુકેશભાઈ તમારો રોસ્ટ છે. તમે કહું છું તમને કે હું જે રોસ્ટરો છે એમની આઈડી ચેક કરી લઉં. અને તમને હજારો છે, એ તો હજારો છે, પણ એમ કોઈનું કઈ એમ જોવાનું હોય ને, મારો રોસ્ટ કોકે હું વિડીયો બનાવતો હોય મારો કોકે લગાવ્યો. હા તો ઈ રોસ્ટર ભાઈ, ઈ રોસ્ટર નો મતલબ શું? હું શું કહું છું પિયુષભાઈ, રોસ્ટર નો મતલબ શું? એ સમજી લો કે તમે મારો રોસ્ટ માર્યો હોય તો હું તમે પાસે પહોંચી કરો, તમારો મેં રોસ્ટ માર્યો હોય તો તમે મને કઈ કરો કે હા તો એ તો કાયદેસર એમ નહીં, હા એ કાયદેસર કહી શકો ના કહી શકો. હા તો મેં એવો રોસ્ટ માર્યો નહીં કે તમે મને પેલા કોઈ કે પેલું કરી શકો, બરોબર. મેં ખાલી સમાજ માટે સારું જ કર્યું છે. મેં સમાજ માટે સારું કર્યું છે અને આપણે સમાજ ભેગી કરીને આપણે એવું હોય તો આપણે ભેગા થઈને કહીએ કે ભાઈ આ વસ્તુ સાચું છે ખોટું છે. પણ લેવાની જરૂર છે, સમાજની વાત જ ચોક્કસ આવે છે. તો પણ એમ નહીં તો તમે ડાયરેક્ટ મને એમ કહો છો કે ડિલીટ કરી દે, એટલે ચી રીતનો ડિલીટ કરું યાર, મને એમ તો કહો. એટલે પણ તમે તો એવું કઈ અમારા તો કોઈ ધણી નહીં, તમે ડાયરેક્ટ લઈને લાગે. એ તો કોઈનું નહીં ભાઈ, એ તો કોઈનું નહીં, બરોબર. તો બસ પ્રેમથી ડિલીટ મારી દો ને. તો ડિલીટ તો મારા સાહેબ હું શું કહું કે ડિલીટ તો હું નહીં કરું. સારું તો ફોન મેલ દો, હડો ના કરો. પ્રકાશજી બોલો, ફોન કાપો, હડો ના ડિલીટ કરો તો બસ. કશું વાંધો નહીં, હડો. જો મેં તો મારી રીતે સમજાય ને પછી મને અને અમે લોકો કહેતા ને કે જેમ આ બધું કર્યું, તમે ઠાકો છો ને અમે ઠાકો છો ને આપણે બધી સમાજ એક છે. શું કરવા આવું બધું સમાજ માટે સારું જ કર્યું છે, કોઈ ખરાબ નહીં કર્યું, બરોબર. ખરાબ જ કર્યું છે તમે. હવે માર બોલવું પડશે, તમે ખરાબ જ કર્યું છે. તમે કોઈ એવું છે કોઈ માણસ કે કોઈનું કોઈ લઈને છોટાડી દેવું? એવું તો કોઈ ના હોય. કોઈનો ધણી હોય છે કે કોઈ લઈને છોટાડી દે? એવું તો કોઈ નહીં. હા બોલો પ્રકાશભાઈ બોલો. હેલો. હા હવે મુકેશ કુમાર, તમે રિયલમાં કહેજો કે જે શૈલેષ કુમારે જે વિડીયો બનાવ્યો છે એ રિયલમાં ખરાબ છે કે આમ ચાલો મતલબ કે હા મને ઈ જ કોણ ખાલી મુકેશભાઈ. ના આ પ્રકાશભાઈ તમે વાત કરી ને હું એક વાત જ કરો કે એને કોઈ મને ગાળ નથી કાઢી, નથી મને ધમકી આલી, અને મારું ઇમ્પ્રેશન શું જાય આનો જ કેમ લીધો? મારા હગાવાળાને મારે શું જવાબ આપો? હગાવાળા એમ નહીં મારા સાહેબ, તમારા જોડે હગાવાળા આવે જ નહીં. આવે જ નહીં ભાઈ, ચમ ના આવે કે તમારો વિડીયો જો મેં ખરાબ લીધો હોત ને ખરાબ રીતે ઇમ્પ્રેશન પાડી હોત ને તો પબ્લિક તમારા જોડે આવત કે મુકેશજી તમારો વિડીયો ખરાબ ચમ ચડાવ્યો ભાઈ, અને કાયદેસર આટલા હું શું કહું મારી વાત. આ પિયુષભાઈ મને પહેલી વખત ફોન કર્યો છે, બાકી આટલા ઘડી મારામાં 56 ફોન આવી ગયા હોત ચમ કે મેં કાયદેસર ખોટું કર્યું છે, મારે ભોગવવું પડે એ ચનો હોય છે. હું શું કહું મુકેશ કુમાર, મને તો એટલું દેખાય રિયલ મારી અંદર શૈલેષ કુમારે જે વિડીયો રોસ્ટ તમારો મારે એમાં કશું ખરાબ નથી કર્યું. તમે ખરાબ શું બોલ્યા પછી કે તમને પૂછ્યા અમે એવું નહીં કહેતા કે ખરાબ બોલ્યા. અમારો વિડીયો લીધો હોય ફોટો વાળો એટલે અમારે ડિલીટ મારાવો છે. બીજું અમે ખરાબ પૂછ્યા ગયા હતા મને. અમારો વિડીયો નહીં, અમારો વિડીયો અમારે નહીં રાખવા દેવો. અમારો ફોટા વાળો વિડીયો છે, અમારો ભાઈબંધ છે, અમારે નહીં રાખવા દેવો. લ્યો તો મારા એના માટે તો હું માફી માંગુ કે ડિલીટ તો ના થાય. હા તો ના કરો તો કોઈ વાંધો નહીં. સારું, વાંધો નહીં, ચાલો. હેલો.